વાત કરીએ રાજકોટની તો શહેરી વિસ્તારમાં દીપડો દેખાયાની આશંકા છે। કાલાવડ રોડ પર દીપડો ફરતો હોય તેવો એક વિડિયો વાયરલ થયો છે। 1 જાન્યુઆરીની મોડી રાત્રે આરપીજે હોટેલ પાસે દીપડો દેખાયાનો દાવો કરાયો। વાયરલ વિડિયો કાલાવડ રોડનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વન વિભાગે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ છે એ શરૂ કરી છે। महत्वનું છે કે છેલ્લા ઘણા દિવસથી રાજકોટ શહેરમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, છેલ્લા ઘણા દિવસથી અલગ અલગ વિસ્તારમાં રાજકોટમાં દીપડો છે દેખા દઈ રહ્યો છે, લોકોમાં પણ ભય છે, પરંતુ હજુ સુધી આ દીપડો પાંજરે નથી પુરાયો। ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં વિડીયોમાં દીપડો કેદ થયો છે। જિજ્ઞાસા, રાજકોટ શહેરમાં છેલ્લા 15 દિવસથી દીપડો છે તે રાજકોટની ભાગોળે ગ્રામ્ય વિસ્તારોમાં ફરતો હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે। જો કે હજુ સુધી અત્યાર સુધીમાં એક પણ વાર દીપડો છે તે કોઈ વ્યક્તિ છે તેમના દ્વારા જોવામાં આવ્યો ન હતો। આજે હવે એક જે સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કાલાવડ રોડ પર જે આરપીજી હોટલ આવેલી છે તે હોટલ નજીક થી આ દીપડો છે તે પસાર થયો છે। સમગ્ર મામલાને લઈને જે વન વિભાગ છે તેમના દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જો કે આ વિડીયો છે તે 1 જાન્યુઆરીનો હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે, જેને લઈને પણ હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા 15 દિવસથી દીપડો છે તે રાજકોટની ભાગોળે વસવાટ કરી રહ્યો છે તેવી માહિતી સામે આવી હતી। જો કે ફોરેસ્ટ વિભાગ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે છેલ્લા 3 દિવસથી તેના કોઈ સગડ મળી રહ્યા નથી, જેના કારણે દીપડો છે તે તેના મૂળ વિસ્તાર તરફ આગળ વધ્યો હોઈ શકે છે। હવે જ્યારે આ સીસીટીવી ફૂટેજ સામે આવી છે તેને લઈને વન વિભાગ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે કે આ ખરેખર જે હોટેલ છે તેની આસપાસના જ આ ફૂટેજ છે કે પછી તેના નામે આ પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો છે। કારણ કે થોડા દિવસ પહેલા રાજકોટના રૈયા રોડ વિસ્તારમાંથી પણ આ પ્રકારનો વિડીયો એક વાયરલ થયો હતો અને તેની આ પુષ્ટિ છે તે થઈ નહોતી। ત્યારે આ વિડીયોના આધારે હવે આ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ મોહિત, આભાર। તો છેલ્લા 15 દિવસથી રાજકોટમાં દીપડો હોવાની આશંકાઓ છે। ઘણી વખત અમુક વિસ્તારમાં પણ જોવા મળ્યો હતો। વન વિભાગ પણ સતત આ દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે। અમુક જગ્યાએ પાંજરા પણ મૂકવામાં આવ્યા, પરંતુ આ દીપડો છે કે જે પાંજરે નથી પુરાઈ રહ્યો અને અલગ અલગ વિસ્તારોમાં આટાફેરા મારતો હોય તેવું કેમેરામાં પણ કેદ થયું છે।